વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 9 વિષય ગુજરાતી એમાં આજે આપણે 8મો પાઠ છાલ છોતરા અને ગોટલા જોઈશું। તો છાલ છોતરા અને ગોટલા પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી। તેમનો જન્મ 26/11/1928 થયો હતો અને અવસાન 31/8/2006 થયો હતો। તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ। તો પ્રથમ આપણે બકુલ ત્રિપાઠીનો ટૂંકમાં પરિચય મેળવીશું। બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો। તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા। તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું। સચરાચર સોમવારની સવારે દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે। વૈકુંઠ નથી જાઉં, હિંડોળો, જાકમજોળ, મન માને મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે। દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું છે। બકુલ ત્રિપાઠીનો છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે। આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે। વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકોએ જ સંસ્કૃતિના પ્રતીક સમાન મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે। કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણ દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે। એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે। સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળ વાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધમાં લેખકે કેળાની છાલ, નાળિયેરના છોતરા અને કેરીના ગોટલાના ઉદાહરણો આપીને લોકોનું સ્વચ્છતા પ્રત્યેનું બેજવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતા પર વ્યંગ કર્યો છે। આજે ભારત દેશમાં લોકોએ ભારતીય સંસ્કૃતિને ભૂલીને એક નવી સંસ્કૃતિ અપનાવી છે અને તે છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। લોકોએ ચારે બાજુ એટલી ગંદકી ફેલાવી છે કે પવિત્ર મંદિરોની આસપાસના વિસ્તારો પણ સ્વસ્થ રહ્યા નથી। કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીતની પંક્તિ અને કહેવત ટાંકીને આ ગંભીર પ્રશ્ને અને ગંદકી અંગેની મનોવૃત્તિને લેખકે હળવી હાસ્ય શૈલીમાં રજૂ કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું। આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ છે। શેની સંસ્કૃતિ છે? વેદ, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ। રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધિની સંસ્કૃતિ। પણ એ તો બહુ પુરાણી વાત થઈ। કેવી વાત થઈ? પુરાણી વાત થઈ। આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે। પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો પણ એ બધાએ ઢાંકી દેશે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે। આજની આપણી તાજા બતાજા નો સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા। ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરા વરેલા દેખાશે। એટલે કે આપણે ગમે ત્યાં મંદિરે જઈએ છીએ તો ત્યાં આજુબાજુમાં શું હોય છે? નાળિયેરના છોતરા દેખાય છે। એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે। એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ। ક્યાં દેખાશે? ધર્મસ્થાનોએ। અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે। આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે। વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને જ આપ્યા છે। આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ। કોને અર્પણ કરીએ છીએ? પ્રભુને। જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં। એટલે જ હું કહું છું, આપણી
નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં દેખાય છે? ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. છૂટાછવાયે ક્યાંક ક્યાંક જ આવ્યા છે. આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા જોવા મળે છે. એમાં સૌથી પ્રથમ છે ગોટલા. આખોય ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોએ ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીના રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને, એટલે કે જ્યાં ત્યાં આપણે ફેંકીએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવીએ દળવીએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ એટલે કે ગાયો આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. આપણે મ્યુનિસિપાલિટીની પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, એટલે કે એવું સમજીને આપણે પીપ બાજુમાં નાખીએ છીએ. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે. મક્ષિકાઓ પણ એટલે કે માખીઓ, શ્વાન એટલે શું થાય? કૂતરો એમ. મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લેશે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડ્યો છે. કોને ઘડ્યો છે? ઈશ્વરે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. છોતરા મોટે ભાગે મગફળીના હોય છે. શેના હોય છે? મગફળીના. એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબભૂમિ ગોપાલ કી શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડરમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શું કહે છે? કે આપણા જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધીનો છે. શાયરે વ્યંગમાં કહ્યું કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે. કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો બીજા એક ફિલ્મ શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે એ આપણામાંના કેટલાકની પાસે જ એ હોય, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું એ દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ. એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો, 4 હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈએ જ શકીએ છીએ. એમ છીએ શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. એટલે દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડરમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે. એમાં જીવદયા સમાય છે. શું સમાય છે? જીવદયા.
ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પણ કીડીઓ આવે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું આપ ચવાણું એના દાણા સર્વત્ર. એટલે કીડીઓ સર્વત્ર, આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી. અરે કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડાફેંકની અને ભાલાફેંકની રમતો રાખે છે. એટલે આપણે પત્તો નથી ખાધો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખીએ તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે. બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, બિચારાઓ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું, તાકાત હોય તો તમારી માએ શેરસૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલફેંક સ્પર્ધા. છે તાકાત? શું કહે છે કે તાકાત હોય તમારી માએ શેરસૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલફેંક સ્પર્ધા. એટલે કે છે તમારામાં તાકાત એમ. એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેરસૂંઠ? એટલે કે આ સૂંઠ શું છે એમ. મેં કહ્યું, કપાટ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદર કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબરની સડકની વચ્ચોવચ્ચ પડે. 2 ફૂટ આમે નહીં ને 2 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોએ પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણ એ તો હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રીમાંથી આ પાઠ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.